નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો સુરતમાં અઠવાની દુકાનમાં ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। અઠવાની દુકાનમાં ઈ હુક્કાનું વેચાણ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ સિગારેટ, ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા। ગલ્લાઓ તેમજ તમાકુની દુકાનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે દરોડામાં 2.88 લાખની ઈ સિગારેટ સાથે 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતથી આ મહત્વના સમાચાર। અઠવાની દુકાનમાં ઈ હુક્કાનું વેચાણ ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ થયો છે। હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ, ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે બાતમીના આધારે એસઓજી પોલીસે તે દુકાન પર દરોડા પાડ્યા હતા। ગલ્લાઓ તેમજ તમાકુની દુકાનો પર ચાંપતી નજર રાખી રહ્યા હતા। ત્યારે આ દરોડા દરમિયાન 2.88 લાખની ઈ સિગારેટ સાથે 2 શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યા છે। તો સુરતથી આ મહત્વના સમાચાર। અઠવાની દુકાનમાં ઈ હુક્કાનું વેચાણ ચાલી રહ્યું હતું। ત્યારે હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ સિગારેટ, ઈ હુક્કાનું વેચાણ ચાલી રહ્યું હતું। ત્યારે બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડીને 2 શખ્સની અટકાયત કરી। સંવાદદાતા પૂજા નિષાદ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પૂજા, સુરતમાં અઠવાની દુકાનમાં ઈ હુક્કાનું ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું હતું, 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસપણે સુરતમાં આજ રોજ એસઓજી ને સફળતા મળી છે। એસઓજી પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી અને અલગ અલગ ટીમ દ્વારા હેલ્થ વોર્નિંગ વિનાની જે સિગરેટ હોય છે, ઈ સિગારેટ હોય છે, હુક્કાનું જે વેચાણ કરતા હોય છે, ત્યાં પાનના ગલ્લાઓ તેમજ ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો છે તેના પર ચાંપતી નજર રાખવામાં આવી હતી। અને આ દરમિયાન એસઓજી પોલીસની ટીમે અઠવાના ભાગા તળાવ જનતા માર્કેટ પાસે અને સહારા માર્કેટના જે પહેલો માર્ગ છે ત્યાં આવેલી ટાઈમ્સ વર્લ્ડ નામની દુકાન છે ત્યાં રેડ કરી હતી। બાતમીના આધારે જે આ રેડ હતી તે રેડ કરી હતી। ત્યારબાદ એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન 2,88,000ની ઈ સિગારેટનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો, સાથે 2 શખ્સને પણ ઝડપી પાડ્યા હતા। અને પોલીસે ત્યાંથી 29 વર્ષીય જે એક શખ્સ અનસ યુસુફભાઈ ઘડિયાળી અને તેમજ 21 વર્ષીય અદનાન યુસુફભાઈ ઘડિયાળને ઝડપી પાડ્યા હતા। અને પોલીસે તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે જે વેચાણ કરવામાં રાખેલી હતી, જે અલગ અલગ કંપનીની જે ઈ સિગારેટ છે તેનો કુલ જથ્થો તે 2,88,000 હતો તેને ઝડપી પાડ્યો હતો, મુદ્દામાલ જે હતો તે કબ્જ કર્યો હતો। અને આ મામલે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી પૂજા, પરંતુ આ જે ઈ સિગારેટનું જે રીતે ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું હતું, તો ક્યાંથી આ જે બધો માલ સામાન ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને કોણ સપ્લાય કરતું હતું? આ ગેરકાયદેસર જે ઈ સિગારેટ છે તે મુંબઈ છે, અમદાવાદ છે, આ પ્રકારે બહારથી લાવવામાં આવતું હતું। અને એસઓજીએ આ જે નજર છે ચાપતી નજર રાખી હતી આ દુકાનવાળા પાસે કે કયા પ્રકારનું જે વેચાણ કરવામાં આવી રહ્યું છે ને હુક્કાનું કેવી રીતે વેચાણ કરવામાં આવ્યું હતું, તે પ્રકારે આ જે ઈ સિગારેટ પર રેડ કરાઈ હતી। જે સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતથી મહત્વના સમાચાર। સુરતમાં ઈ સિગારેટનું વેચાણ ચાલી રહ્યું હતું, ઈ હુક્કાનું ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું હતું। ત્યારે એસઓજીએ દરોડો પાડ્યો હતો અને દરોડામાં 2.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સાથે જ 2 શખ્સની પણ અટકાયત કરી છે। અઠવાની દુકાનમાં ઈ હુક્કાનું ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું હતું। હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ, ઈ હુક્કાનું ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું હતું। ત્યારે બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા। ત્યારે ગલ્લાઓ તેમજ તમાકુની દુકાનો પર એસઓજી ચાંપતી નજર રાખી રહી હતી અને જે દરોડા પાડ્યા ત્યારે દરોડામાં 2.88 લાખની સિગારેટ સાથે 2 શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યા છે। તો સુરતમાં અઠવાની દુકાનમાં ઈ હુક્કાનું ગેરકાયદે જે વેચાણ ચાલી રહ્યું હતું તેનો પર્દાફાશ થયો છે। હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ, ઈ હુક્કાનું ગેરકાયદે જે વેચાણ ચાલી રહ્યું હતું ત્યારે બાતમીના આધારે એસઓજી પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા। તો ગલ્લાઓ તેમજ તમાકુની દુકાનો પર એસઓજી ચાંપતી નજર રાખી રહી હતી। ત્યારે દરોડામાં 2.88 લાખની ઈ સિગારેટ સાથે 2 શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે।
સુરતથી આ સમાચાર અઠવાની દુકાનમાં ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું, જેનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે। હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઈ હુક્કાનું વેચાણ ચાલી રહ્યું હતું, ત્યારે બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા। તો ગલ્લાઓ તેમજ તમાકુની દુકાનો પર એસઓજી પોલીસે ચાંપતી નજર રાખી હતી અને દરોડા પાડ્યા હતા। તો દરોડામાં 2.88 લાખની સિગારેટ સાથે 2 શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે। તો દક્ષિણ આફ્રિકામાં રાજકોટના યુવાનને બંધક બનાવ્યા હોવાની ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે। તો રાજકોટથી આ સમાચાર દક્ષિણ આફ્રિકામાં યુવકને બંધક બનાવવાની ઘટનામાં નવો વળાંક। જય કોરિયા નામના યુવકનો માફી માંગતો એક વિડીયો સામે આવ્યો છે। પોતે શેઠ પાસેથી $22,500 લીધા હોવાની કબૂલાત આ યુવાને કરી છે। તો રૂપિયા લીધા હોવાથી શેઠે 1 મહિનો તેમના ઘરે તેને રાખ્યો હતો તેવો ખુલાસો તેને કર્યો છે। તો મને જમવા સહિતની સગવડ પણ આપવામાં આવી હતી તે પ્રકારનો વિડીયોમાં તેને સ્વીકાર કર્યો છે। યુવાને વધુમાં કહ્યું કે મારી માતા અને ભાઈને ખોટી માહિતી મળી હતી, ત્યારે મીડિયાના અહેવાલોને કારણે શેઠની છબી પણ ખરડાઈ હોવાનું આ યુવાને વિડીયોમાં જણાવ્યું છે। તો પરિવારની ગેરસમજણના કારણે આવું બન્યું હોવાનું યુવાને કહ્યું છે। પોતે શેઠ પાસેથી $22,500 લીધા હોવાની પણ રાજકોટના યુવાને કબૂલાત કરી છે। તો રૂપિયા લીધા હોવાથી શેઠે 1 મહિનો તેના ઘરે રાખ્યો હતો તેવો ખુલાસો તેણે કર્યો છે। તો રાજકોટથી આ સમાચાર દક્ષિણ આફ્રિકામાં યુવકને બંધક બનાવ્યાની ઘટનામાં આ નવો વળાંક સામે આવ્યો છે। જય કોરિયા નામના યુવકનો માફી માંગતો એક વિડીયો સામે આવ્યો છે। પોતે શેઠ પાસેથી $22,500 લીધા હોવાની આ યુવાને કબૂલાત કરી છે। તો પોતે રૂપિયા લીધા હોવાથી શેઠે 1 મહિનો તેમના ઘરે રાખ્યો હતો। સાથે જ કહ્યું છે વિડીયોમાં કે મને જમવા સહિતની સગવડ પણ શેઠ દ્વારા પૂરી પાડવામાં આવતી હતી। મારું નામ જય કોરિયા છે। હું કોંગોની અંદર કામ કરું છું। મેહુલભાઈને ત્યાં સારું કોંગો કંપનીનું નામ છે। મેં $22,500 લીધા હતા અને એના માટે થઈને મને શેઠે મહિનો દિવસ પૂરતો ઘરે રાખ્યો હતો। જમવાનું બધું આપતા હતા, બધી સગવડ આપતા હતા, બરાબર છે। અને એ પછી મને 4-5 દિવસથી પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે અને હું એમની મારાથી ભૂલ થઈ છે અને મારા ફેમિલીવાળાને ખોટી માહિતી મળી છે, એટલે એ લોકોની ભૂલ છે। હું એમના પ્રત્યેથી માફી માંગુ છું। શું ભૂલ છે તારા ભાઈની ને તારા મમ્મીની? એ લોકોને ખોટી માહિતી મળી છે કે હું આવી રીતના હાચવો છે અને ગમે એમ મારે છે, એવું કંઈ નથી। મને એ લોકો શેઠે બરાબર રીતે જ રાખ્યો છે। અત્યારે સોશિયલ મીડિયામાં મારા નામનું આલે છે અને એમાં તારા મમ્મી ને તારા પપ્પાનો વિડીયો છે, રાજકોટ મિરરે છાપેલું છે, બધું સાચું છે? ના, તો કેને છાપ્યું છે? તારા કહેવાથી છપાણું હતું? તો મારા ભાઈ ને મમ્મી જ ગયા છે। યુવાનને દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવ્યો હોવાની ઘટના પરથી પર્દાફાશ થયો છે। યુવાને ખુદ પોતાનો એક વિડીયો બનાવ્યો છે ને વિડીયોમાં પોતે શેઠ પાસેથી રૂપિયા ઉધાર લીધા હોવાનો તેને સ્વીકાર કર્યો છે, જેના કારણે શેઠે 1 મહિનો પોતાના ઘરે રાખ્યો હતો। આ સાથે જ યુવાને એવું પણ જણાવ્યું છે કે મારા પરિવારજનોને ગેરસમજણ થઈ હતી, જેના કારણે મીડિયાના અહેવાલોના કારણે આ અફવા ઉડી હતી। ત્યારે જય કોરિયા નામના યુવકનો માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો છે। પોતે શેઠ પાસેથી $22,500 લીધા હોવાની યુવાને ખુદ કબૂલાત કરી છે। તો રૂપિયા લીધા હોવાથી શેઠે 1 મહિનો તેના ઘરે રાખ્યો હોવાનો તેણે ખુલાસો કર્યો। સુરતમાં પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે। સુરતથી આ સમાચાર સુરતમાં જહાંગીરપુરા પોલીસની કામગીરી પર અનેકો સવાલો ઉભા થયા છે। પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે।
જહાંગીરપુરા વિસ્તારમાં ધાડપાડુ ગેંગ સક્રિય થઈ છે, જેના કારણે પોલીસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસ સામે પડકાર ફેંકતા ગેંગના 10 શખ્સ સક્રિય થયા છે. બિહાર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે આ ગેંગ ઘૂસી ગઈ હતી, જેને લઈને સુરત પોલીસ પર સવાલ ઉભા થયા છે. સુરતમાં જહાંગીરપુરા પોલીસની કામગીરી પર અનેકો સવાલો ઉભા થયા છે. તો ધાડપાડુ ગેંગે રો હાઉસમાં 3 મકાનોને નિશાન બનાવ્યા હતા, ત્યારે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જહાંગીરપુરા વિસ્તારમાં આ ધાડપાડુ ગેંગ સક્રિય થયું છે. પોલીસ સામે પડકાર ફેંકતા ગેંગના 10 શખ્સ સક્રિય થયા છે. બિહાર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે આ ગેંગ ઘૂસી હતી, ત્યારે સુરત જહાંગીરપુરા પોલીસની કામગીરી પર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. તો સીસીટીવીમાં તસ્કરો પણ કેદ થયા છે, ત્યારે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. ભાવનગરમાં મનપા દ્વારા મંદિર હટાવવા જતા હોબાળો મચ્યો છે. ભાવનગરથી આ સમાચાર. ભાવનગરમાં મંદિર હટાવવા જતા હોબાળો મચ્યો છે. તો મનપાની ટીમ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મનપા દ્વારા મંદિર હટાવવા જતા હોબાળો મચ્યો હતો. મામાકોઠા વિસ્તારમાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. તો ભૂતનાથ મહાદેવ મંદિર હટાવવા જતા સ્થાનિકો દ્વારા આ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તો દબાણ હટાવ સેલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે દબાણ હટાવ સેલે પણ પીછેહટ કરવી પડી હતી. તો ભાવનગરમાં મંદિર હટાવવા જતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. તો મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ રહી છે, ત્યારે મંદિર હટાવવા જતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. મામાકોઠા વિસ્તારની આ ઘટના છે, જ્યાં ડિમોલિશન માટે મનપાની ટીમ પહોંચી હતી. ભૂતનાથ મહાદેવ મંદિર હટાવવાની જે કામગીરી કરવાની હતી, ત્યારે મંદિર હટાવવા જતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિસ્તાર છે અંબિકા સ્કૂલની બાજુમાં. આ છેલ્લા 50 વર્ષથી ભૂતનાથ મિત્ર મંડળ હાલે છે. અમે સામાજિક કાર્ય કરતા થઈએ છીએ. દર વખતે રથયાત્રા છે, તાજિયા છે, કોઈ પણ હોય જુલુસ કે કોઈ પણ હોય, અમારું પાણીની વિતરણ હોય, પ્રસાદી હોય કે શિવરાત હોય, અમારે શિવરાતનો ધામધૂમથી ઉજવણી કરીએ છીએ. પછી શ્રાવણ મહિનાની અમારે રુદ્રી આખા વર્ષ થાય છે. છેલ્લા 15 વર્ષથી અમે રુદ્રી નહીં કરીએ છીએ. આટલામાં બધા રહીશો અહીંયા આવે છે. ને બધાની એક લોટ બેનું દીકરીઓ કોઈને અમારે અહીંયા બધાને 50 વર્ષ પહેલા હું તળાજામાંથી લિંગ લાવ્યો હતો, અને હું ડોન ચાર બધામાં હતા. લિંગ નથી લાવીને સ્થાપના કરી હતી અમે એને લે. એ પછી 2-3 વખત મોમેડન લોકો તોડાવ્યા હતા, હું હોઈ ગયો હતો. પછી બધા પાછા ગયા હતા. આટલા વર્ષથી હું આની પૂજા પાઠ કરું છું. અહીં કોઈ એવું ખરા માણસો અહીં આવતા નથી. મંદિર અમારું છે ને અમે રાખવા માગીએ છીએ. અમે કોઈને અડચણ જી ચોક્કસ. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કમિશનર એનયુ ઉપાધ્યાયની સૂચના અનુસાર છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં જે ટ્રાફિકને અડચણરૂપ દબાણ હોય છે તે દૂર કરવામાં આવી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ઘણા મંદિર અને ધાર્મિક સ્થળો પણ તોડવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગની જે દબાણ હટાવ સેલ છે તે ભાવનગર શહેરના મામાકોઠા વિસ્તારમાં જે ભૂતનાથ મહાદેવ મંદિર છે તેને પાડવા ગઈ હતી, પરંતુ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલ છે તે આ મંદિર છે તેને દૂર કરવા ગઈ હતી, ત્યારે સ્થાનિકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત થયા હતા અને મંદિરને આગે કવર કરીને ઉભા રહી ગયા હતા, જેમાં વૃદ્ધોથી લઈને જે યુવાનો છે તે પણ આવી પહોંચ્યા હતા. અને જે દબાણ હટાવ સેલની ટીમ છે તેને આ મંદિર નહીં પાડવા માટે ઉગ્ર વિરોધ પણ કરવામાં આવતો, પરંતુ જે રીતના વિરોધ ઉગ્ર હતો તેમજ સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળતો હતો. ત્યારે દબાણ હટાવ સેલના જે કર્મચારીઓ છે તેને અધિકારીઓ સાથે વાતચીત કરીને આ જે દબાણ હટાવવાની કામગીરી છે તેને સ્થગિત કરીને પરત ફર્યા હતા, પરંતુ સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી સાથે જે નિવેદન આપવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ મંદિર છે તે પાડવામાં આવશે
આવશે તો આર પારની લડાઈ મહાનગરપાલિકાની સામે કરવી પડશે. આ બીજી તરફ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ જે મંદિર મહાદેવનું છે તે માત્ર 2.5 ફૂટનું મંદિર છે, જે આગળ આસ્થાનું એક કેન્દ્ર છે. શ્રાવણ મહિના જ 12 માસ આ મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. મંદિર રસ્તાની એક સાઈડમાં છે અને એ પણ ખાલી માત્ર 2 ફૂટની દિવાલો જે બંને બાજુ છે, કારણ કે એક બાજુની જે જગ્યા છે તે કોઈ મકાન પાછળની સાઈડ હોય તેની દિવાલની અંદર કહી શકાય કે દિવાલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે બંને બાજુ જે ડાબી જમણી સાઈડ હોય છે ત્યાં આગળ 2 ફૂટની દિવાલ ચણવામાં આવી છે અને આગળની બાજુ મંદિરનું મુખ ખુલ્લું છે, તેમજ મંદિરમાં એક પણ ઓટલો પણ નથી અને મંદિરની આગળ એક મોટું વડ કહી શકાય કે ઘટાપઘોર વૃક્ષ આવેલું છે. આ રસ્તો જે છે તે કહી શકાય કે જે વર્ષોથી આમનામ છે અને આ મંદિર છે તેનું નિર્માણ 50 વર્ષ પહેલાનું છે, ત્યારે સ્થાનિકોની શ્રદ્ધા પણ ઘણા લાંબા સમયથી આ મંદિર સાથે હોય છે. કહેવાય કે જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ અહીંયા દબાણ હટાવ સેલ પહોંચી હતી ત્યારે 50થી વધારે એટલે કે 100થી વધારે લોકો સ્થાનિક છે તે એકઠા થઈ ગયા હતા, જેને લઈને જે સ્થાનિક લોકોના વિરોધને જોઈને હાલ તો આ મંદિર હટાવવાની કામગીરી બંધ રાખવામાં આવી છે. બીજી તરફ સ્થાનિક લોકોએ અલ્ટિમેટ પણ આપ્યું છે કે જો મંદિર પાડવા બીજી વખત આવશે તો પણ કર્મચારી અને મહાનગરપાલિકાની ટીમને સ્થાનિક લોકોનો રોષ છે તેનો સામનો કરવો પડશે અને સ્થાનિક લોકો જે છે તે કોઈ પણ ભોગે આ મંદિરને ડિમોલેશન નહીં કરવા દે, એટલે કે આર પારની લડાઈ જે ઉગ્ર વિરોધ પણ આમાં થઈ શકે છે અને જ્યારે મંદિરનું ડિમોલેશન જો આવનારા સમયમાં કરવા આવશે તો કોઈ પણ ઘટના પણ બની શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા હવે આ મંદિરના મુદ્દે શું કરશે, સ્થાનિક લોકો સાથે વાટાઘાટ કરશે અથવા તો આ મંદિરનું ડિમોલેશન છે તેને ટાળશે. તો મનપા દ્વારા મંદિર હટાવવા જતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મામાકોઠા વિસ્તારની આ ઘટના છે, જ્યાં મંદિરનું ડિમોલેશનની કામગીરી કરવા માટે મનપાની ટીમ પહોંચી હતી. ભૂતનાથ મહાદેવ મંદિરનું દબાણ હટાવવા માટે ટીમ પહોંચી હતી, ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઈને હોબાળો મચ્યો હતો. સુરતમાંથી ઘટના સામે આવી છે. સુરતમાં પૂર્વ પત્નીનું અપહરણ કરવા માટે તેનો પૂર્વ પતિ આવી પહોંચ્યો છે. તો સુરતથી આ સમાચાર, પૂર્વ પત્નીનું અપહરણ કરવા માટે પૂર્વ પતિ આવ્યો હતો. પોલીસે પૂર્વ પતિ સહિત 4 લોકોની ધરપકડ કરી છે. પુણા પોલીસે અપહરણ પહેલા આરોપીઓને પકડી લીધા. તો બંદૂક સહિત 10.30 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં પૂર્વ પત્નીનું અપહરણ કરવા માટે પૂર્વ પતિ આવી પહોંચ્યો હતો, ત્યારે પોલીસે પૂર્વ પતિ સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે. પુણા પોલીસે અપહરણ કરે તે પહેલા જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો બંદૂક સહિત 10.30 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તો પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં પૂર્વ પત્નીનું અપહરણ કરવા માટે તેનો પૂર્વ પતિ આવ્યો હતો, પરંતુ તેનો પૂર્વ પતિ તેનું અપહરણ કરે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. તો પુણા પોલીસે અપહરણ પહેલા જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો પૂર્વ પતિ સહિત 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બંદૂક સહિત 10.30 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. એમપીના 4 ઈસમો પોતે ગેરકાયદેસર દેશી તમંચો લઈ અને સુરતમાં તેની પત્ની સાથે અગાઉ તેને પ્રેમ લગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી. તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ 4 ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પુણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પુણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ 4 ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે
તેમજ 5 મોબાઈલ અને અર્ટિગા ગાડી એમ કુલ 10,30,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. સુરતમાં ભાજપના કોર્પોરેટર પર ગંભીર આરોપ લાગ્યા છે. સુરતથી આ સમાચાર. ભાજપના કોર્પોરેટર પર ગંભીર આરોપ લાગ્યા છે. ત્યારે અમિતસિંહ રાજપૂત પર અપહરણના આરોપ લગાવવામાં આવ્યા છે. આ સાથે જ અપહરણ બાદ બિલ્ડરને માર મારીને લખાણ લખાવ્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે. બિલ્ડરને માર મારીને કોર્પોરેટરે 95 લાખ પડાવ્યા હોવાનો આરોપ લગાવાયો છે. અમિતસિંહે 7 સાગરીતો સાથે મળીને બિલ્ડરનું અપહરણ કર્યું હતું. તો ધમકાવીને 4 કરોડની 9 દુકાન લખાવી લીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસે ગુનો દાખલ ન કર્યાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે. તો બિલ્ડર પ્રમોદે ગોળાદરાની પોલીસ પર આ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અપહરણ બાદ બિલ્ડરને માર મારીને લખાણ લખાવ્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે. સુરતના ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત સામે જે આપણા પ્રમોદ ગુપ્તા જે બિલ્ડર છે તેઓ દ્વારા 95 લાખના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આપણા વચ્ચે તેઓ ઉપસ્થિત છે. આપણે એમની સાથે જાણીશું કે સમગ્ર શું છે સમગ્ર મામલો, શું છે સમગ્ર મામલો અને 95 લાખનો જે આરોપ લગાડવામાં આવ્યો છે, કઈ પ્રકારની આ ઘટનાને કઈ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. मैडम, मेरा नाम प्रमोद गुप्ता है. 12 तारीख को 1:40 पर अमित सिंह राजपूत अपने 8-10 आदमियों के साथ हमारे प्रोजेक्ट पर आए और हमारे से 35 लाख रुपए की मांगनी करने लगे. हमने इनको बोला मेरे पास पैसा नहीं है. इसके केस में वो आज हमारे को यहाँ से पकड़ के घसीटते हुए लेकर के गए अपनी गाड़ी में बिठाकर और इन्होंने अपने जनसंपर्क कार्यालय पर मेरे को बिठाया. वहाँ पर इन्होंने हमारे से 68 लाख रुपए के चेक लिखाए और मेरे से मेरी गाड़ी की चाबी ले ली और गाड़ी भी इन्होंने हमारे पास से ले ली है. मेरे बैग में रखे हुए 1,20,000 रुपये रोकड़ा ले लिया है और लगभग 34,67,000 जैसे पैसे का उन्होंने हमारे से नोटरी लिखा लिया है. कई बार बोलने पर भी ये नहीं मान रहे हैं और हमारे से बोलते हैं कि ये हमारे को पैसा है, हमको चाहिए ही चाहिए. सर, दुकान का भी मामला सामने है और एफआईआर की गई है, सीसीटीवी का भी सामने है कि सीसीटीवी भी है. तो क्या है मतलब सीसीटीवी में बताया जा रहा है और आपके द्वारा कैसे एफआईआर की गई और पुलिस ने आपका ये जो मामला है उसको किस तरीके से देखा है? पिछले 1 साल में मैंने इनको 9 दुकानों के तो दस्तावेज कर दिए और 95 लाख रुपए 95 लाख रुपये रोकड़ा पेमेंट दे दिया है. 35 लाख रुपए की इनकी मांगनी और चालू है. 1,20,000 रुपये अभी ले चुके हैं. एक गाड़ी मेरे से भी खींच के ले करके गए हैं. इस प्रकार से इन्होंने हमारे से लिए. कल रात को 8 बजे से लेकर के आज सुबह 8 बजे तक मैंने गोड़ादरा पुलिस स्टेशन में पीआई साहब के सामने हमारा एफआईआर का कई बार निवेदन किया है, जो कि हमारी कोई सुनवाई नहीं हो रही है. क्या कारण है हमको पता नहीं है. इधर पॉलिटिकल प्रेशर है या फिर किसी बड़े लोगों का प्रेशर आ रहा है. इसके कारण से हमारा कोई लिखाई सुनवाई नहीं हो रही है. ऐसा भी कहा जा रहा है कि आपके साथ मारपीट भी की है और आपको कमरे में बंद किया गया था. मतलब ये जो घटना आई वो कैसे बनी थी, कितने टाइम तक आपके साथ इस तरह का दुर्व्यवहार किया गया था और आगे उसके बाद आप वहाँ से कैसे निकले, किस प्रकार से आप वहाँ से बचे? यहाँ से जब ये लेकर के जा रहे थे ना, तो पहले तो लिफ्ट में इन लोगों ने हमारे से मारामारी करी. फिर गाड़ी में इन्होंने जब बिठाए तब मारामारी करी. फिर इन्होंने अपने ऑफिस में ले जा करके मेरे से चेक लिखाए और फिर मेरे को नोटरी लिखान के लिए बहुमाड़ी ले करके गए. लिखान होने के बाद इन लोगों ने हमारे से गाड़ी સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.